હવે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે। કેટલીક મહિલાઓ પાણીમાં ઊભી રહીને એવી હરકતો કરતી જોવા મળી કે લોકોને પણ પ્રશ્ન થવા લાગ્યો, શું ખરેખર કોઈ દેવી શક્તિનો પ્રભાવ હતો કે પછી માત્ર ધાર્મિક ભાવનાનો ઉછાળો? આખરે શું છે સમગ્ર મામલો, આવો જાણીએ। તો વાત એમ છે કે ડાકોરના પવિત્ર ગોમતી તળાવનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં કેટલાક લોકો પૂજાપાઠ અને ધાર્મિક વિધિઓ કરતા જોવા મળે છે, જ્યારે બે મહિલાઓનું વર્તન લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહ્યું છે। વિડીયોમાં મહિલાઓ પાણીની વચ્ચે ઊભી રહીને અજીબ રીતે હાથ હલાવતી, ઈશારા કરતી અને જાણે કોઈ ખાસ આધ્યાત્મિક અવસ્થામાં હોય તેવું વર્તન કરતી જોવા મળે છે। આ દ્રશ્યને જોઈ કેટલાય લોકોનું માનવું છે કે તેમના પર કોઈ દેવી શક્તિનો પ્રભાવ હોઈ શકે છે, જ્યારે અન્ય લોકો તેને માત્ર ધાર્મિક લાગણીઓ અને ભાવનાત્મક અભિવ્યક્ત કરતા ગણાવી રહ્યા છે। અને આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ભગવાનના પવિત્ર સ્થળે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી યોગ્ય છે કે પછી નહીં। કેટલાક લોકોનું કહેવું છે કે આ વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે, જ્યારે કેટલાય લોકોનું માનવું છે કે આવી બાબતો અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહી છે। જો કે આ વિડીયોને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી કે મહિલાઓની આ સ્થિતિ પાછળનું કારણ શું હતું, તેથી કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા સાવચેતી રાખવી તે ખૂબ જ જરૂરી છે। અને સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરેક વિડીયોને જોઈને તરત જ માન્યતા બનાવી લેવી યોગ્ય નથી। કોઈ પણ ઘટના પાછળની હકીકત જાણ્યા વગર અફવાઓ ફેલાવવાને બદલે તથ્યોની રાહ જોવી તે ખૂબ જ સમજદારી છે। વેલ, આ વિષય પર તમારું શું માનવું છે? શું આ અંધશ્રદ્ધાનો વિષય છે કે પછી ચર્ચાઓનો? કમેન્ટમાં જરૂરથી બતાવજો।